સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. અક્ષરધામ મહોત્સવની જય. કિશોર સત્સંગ પ્રારંભ ભાગ 2. આ ઓડિયો રેકોર્ડિંગમાં કિશોર સત્સંગ પ્રારંભની ચોપડીના પાઠ 13 થી 23 માંથી ચૂંટેલા પ્રશ્નોત્તર રેકોર્ડ કરવામાં આવ્યા છે. પ્રશ્ન પહેલો. દાદા ખાચરના ઢોરની સંભાળ કોણ રાખતું હતું? દાદા ખાચરના ઢોરની સંભાળ રાખવા માટે શ્રીજી મહારાજે જોધા ભરવાડને રાખ્યો હતો. પ્રશ્ન બીજો. જોધો ભરવાડ રોજ શું ખાતો હતો? જોધો ભરવાડ રોજ છાસ અને રોટલા ખાતો હતો. પ્રશ્ન ત્રીજો. જોધો ભરવાડ કયા ગામનો હતો? જોધો ભરવાડ નાની બરાઈ નામના ગામનો હતો. પ્રશ્ન ચોથો. દૂધને કોણ બાળી નાખી રહ્યું હતું? દૂધને લાડુબા અને જીવુબા બાળી રહ્યા હતા. પ્રશ્ન પાંચમો. મહારાજે જોધા ભરવાડને શું ખવડાવ્યું? મહારાજે જોધા ભરવાડને દૂધપાક ખવડાવ્યો. પ્રશ્ન છઠ્ઠો. જોધો ભરવાડ મહારાજને રાજી કરવા શું કરતો હતો? જોધો ભરવાડ શ્રીજી મહારાજને રાજી કરવા સાઠ મારી એટલે લડાઈ બતાવતો હતો. પ્રશ્ન સાતમો. જોધાને કોને ઠપકો આપ્યો? જોધાને મુક્તાનંદ સ્વામીએ ઠપકો આપ્યો હતો. પ્રશ્ન આઠમો. જોધા ભરવાડની ભક્તિ કેવી હતી? વ્રજના ગોપ જેવી જોધા ભરવાડની ભક્તિ હતી. પ્રશ્ન નવમો. મુસલમાન બાઈ કયા ગામની હતી? મુસલમાન બાઈ ભાલ દેશમાં સોડી ગામની હતી. પ્રશ્ન 10મો. શ્રીજી મહારાજે કોને દાંતણ લાવવા કહ્યું? શ્રીજી મહારાજે સુરા ખાચરને દાંતણ લાવવા કહ્યું. પ્રશ્ન 11મો. મહારાજે બીબડીને દાંતણના બદલામાં શું આપ્યું? શ્રીજી મહારાજે બીબડીને દાંતણના બદલામાં અક્ષરધામ આપ્યું. પ્રશ્ન 12મો. ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ કાઠિયાવાડમાં જોડિયા બંદરની બાજુમાં બાદરા ગામે થયો હતો. પ્રશ્ન 13. મૂળજી શર્માના માતા પિતાનું નામ શું હતું? મૂળજી શર્માના પિતાનું નામ ભોળાનાથ શર્મા અને માતાનું નામ સાકરબાઈ હતું. પ્રશ્ન 14મો. સાકરબાઈ કોના શિષ્ય હતા? સાકરબાઈ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા.
પ્રશ્ન 15. ભોળાનાથના પુત્રનું નામ કોણે પાડ્યું? ભોળાનાથના પુત્રનું નામ રામાનંદ સ્વામીએ પાડ્યું હતું. પ્રશ્ન 16. મૂળજી શર્માને જનોઈ ક્યારે અપાઈ હતી? મૂળજી શર્માને 8 વર્ષે જનોઈ અપાઈ હતી. પ્રશ્ન 17. મૂળજી શર્માના નાના ભાઈનું નામ શું હતું? મૂળજી શર્માના નાના ભાઈનું નામ સુંદરજી હતું. પ્રશ્ન 18. શ્રીજી મહારાજે મૂળજી શર્માને સાધુની દીક્ષા ક્યારે આપી હતી? શ્રીજી મહારાજે સંવત 1866 ના પોષ સુદ પૂનમે દબાણ ગામમાં મૂળજી શર્માને સાધુની દીક્ષા આપી હતી. પ્રશ્ન 19. ગુણાતીતાનંદ સ્વામીને કોણ બોલાવવા ગયું હતું? મુક્તાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢથી બોલાવવા ગયા હતા. પ્રશ્ન 20. ગુણાતીતાનંદ સ્વામી રોજના કેટલા માઇલ ચાલીને ગઢડા પહોંચ્યા હતા? ગુણાતીતાનંદ સ્વામી રોજના 60 માઇલ ચાલીને જુનાગઢથી ગઢડા પહોંચ્યા હતા. પ્રશ્ન 21. ગુણાતીતાનંદના 5 શિષ્યો કોણ હતા? ગુણાતીતાનંદ સ્વામીના 5 શિષ્યો જાગા ભક્ત, ભગતજી મહારાજ, બાળમુકુંદ સ્વામી, રઘુવીરજી અને યોગેશ્વર દાસજી હતા. પ્રશ્ન 22. ગુણાતીતાનંદ સ્વામીનો કયો ગ્રંથ પ્રખ્યાત છે? સ્વામીની વાતો નામનો ગ્રંથ ગુણાતીતાનંદ સ્વામીએ આપણને આપ્યો છે. પ્રશ્ન 23. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં કેટલા વર્ષ રહ્યા હતા? ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં 40 વર્ષ રહ્યા હતા. પ્રશ્ન 24. ગુણાતીતાનંદ સ્વામી ક્યારે ધામમાં ગયા? ગુણાતીતાનંદ સ્વામી સંવત 1923 ના આસો સુદ 13 ને પોણા વાગે ધામમાં ગયા હતા. પ્રશ્ન 25. ગુણાતીત જ્ઞાન શું છે? ગુણાતીતાનંદ સ્વામીએ આપણને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન ગુણાતીત જ્ઞાન છે. પ્રશ્ન 26. કયા સ્વામીએ કાળા સાપને નીકળતા જોયો હતો? ભક્તિવલ્લભ સ્વામીએ કાળા નાગને નીકળતા જોયો હતો. પ્રશ્ન 27. હરિભક્ત દીકરાની જાન લઈને ક્યાં જતા હતા? હરિભક્ત દીકરાની જાન લઈને અમરેલી જઈ રહ્યા હતા. પ્રશ્ન 28. આપણે મોક્ષ સુધારવા શું કરવું જોઈએ? આપણે મોક્ષ સુધારવા ભગવાનનું નામ લેવું જોઈએ.
પ્રશ્ન 29. નાજા ભક્ત ક્યાંના હતા? નાજા ભક્ત ભડલી ગામના હતા. પ્રશ્ન 30. ભોંયરા ગામના રાજા કોણ હતા? વાસુર ખાચર ભોંયરા ગામના રાજા હતા. પ્રશ્ન 31. શ્રીજી મહારાજ ક્યાંથી નીકળી ભોંયરા ગામ જવા નીકળ્યા? શ્રીજી મહારાજ વિસનગર થી ભોંયરા ગામ જવા નીકળ્યા. પ્રશ્ન 32. વાસુર ખાચરે સમાધિમાં કોનો માર ખાધો? વાસુર ખાચરે સમાધિમાં યમનો માર ખાધો. પ્રશ્ન 33. શ્રીજી મહારાજે ચીબડાના બદલામાં કોળીના છોકરાને શું આપ્યું? શ્રીજી મહારાજે કોળીના છોકરાને ચીબડાના બદલે 10 શેર સાકર આપી. પ્રશ્ન 34. શાસ્ત્રીજી મહારાજનો જન્મ ક્યારે થયો હતો? શાસ્ત્રીજી મહારાજનો જન્મ સંવત 1921 ના મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી ને દિવસે મહેડા ગામે થયો હતો. પ્રશ્ન 35. ડુંગર ભગતના માતા પિતાનું નામ શું હતું? ડુંગર ભગતના પિતાનું નામ ધોરીભાઈ અને માતાનું નામ હેતબા હતું. પ્રશ્ન 36. ડુંગર ભગતને દીક્ષા કોણે આપી હતી? આચાર્ય વિહારીલાલજી મહારાજે ડુંગર ભગતને સંવત 1939 ના કારતક વદ પાંચમ ના દિવસે દીક્ષા આપી હતી. પ્રશ્ન 37. શાસ્ત્રીજી મહારાજે કેટલા મંદિર બંધાવ્યા છે? શાસ્ત્રીજી મહારાજે 5 મંદિર બંધાવ્યા છે. એ 5 મંદિર છે બોચાસણ, સારંગપુર, ગોંડલ, પટલાદરા અને ગઢડા. પ્રશ્ન 38. શાસ્ત્રીજી મહારાજ ક્યારે ધામમાં ગયા? શાસ્ત્રીજી મહારાજ સંવત 2007 ના વૈશાખ સુદ ચોથમ ના દિવસે સારંગપુર ગામે ધામમાં ગયા હતા. પ્રશ્ન 39. સત્સંગી બાળકે સવારે પૂજા કર્યા પછી શું કરવું જોઈએ? સત્સંગી બાળકે સવારે પૂજા કર્યા પછી મા બાપને પગે લાગવું જોઈએ. પ્રશ્ન 40. પૂંજો ડોડિયો કયા ગામનો હતો? પૂંજો ડોડિયો પાણવી ગામનો રજપૂત હતો. પ્રશ્ન 41. પૂંજો ડોડિયો કયા ગામે જઈને સમુદ્રમાં પડવા ગયો? પૂંજો ડોડિયો નાના ગોપનાથ ગામે મહાદેવને બાથમાં ભરીને સમુદ્રમાં પડવા ગયો. પ્રશ્ન 42. પૂંજાભાઈને કયા સ્વામી મળ્યા હતા? પૂંજાભાઈને કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી મળ્યા હતા.
પ્રશ્ન 43. પૂંજા ડોડિયાએ પોતાની દીકરીને કઈ યોગી બનાવી હતી? પૂંજા ડોડિયાએ પોતાની દીકરીને સાંખ્ય યોગી બનાવી હતી અને જમાઈને ત્યાગી બનાવ્યા હતા. પ્રશ્ન 44. વસ્તા ખાચરે શ્રીજી મહારાજ આવ્યા છે એના સમાચાર આપવા કોને પાણવી મોકલ્યા હતા? વસ્તા ખાચરે ગંગારામ દવેને શ્રીજી મહારાજ આવ્યાના સમાચાર મોકલવા પાણવી મોકલ્યા હતા. પ્રશ્ન 45. મહારાજ ક્યાં વિશ્રામ કરવા બેઠા હતા? શ્રીજી મહારાજ સજેલી અને વજેલી ગામના વચ્ચે આવેલા ખીજડાના ઝાડ આગળ વિશ્રામ કરવા બેઠા હતા. પ્રશ્ન 46. પૂંજાભાઈ કોના માટે ખડ વીણી લાવતા હતા? પૂંજાભાઈ શ્રીજી મહારાજની માણકી ઘોડી માટે ખડ વીણી લાવતા હતા. પ્રશ્ન 47. પૂંજાભાઈને શ્રીજી મહારાજ ધામમાં ગયા છે તે સમાચાર કોણે આપ્યા હતા? ભગુજીએ પૂંજાભાઈને શ્રીજી મહારાજ ધામમાં ગયા છે એ સમાચાર આપ્યા હતા. પ્રશ્ન 48. પૂંજાભાઈએ ક્યારે દેહ છોડ્યો? પૂંજાભાઈએ શ્રીજી મહારાજના 13મા દિવસે દેહ છોડ્યો હતો. પ્રશ્ન 49. નાથ ભક્ત ક્યાંના હતા? નાથ ભક્ત વડોદરાના કાછિયા પટેલ હતા. પ્રશ્ન 50. નાથ ભક્ત મહારાજને શું ભેટમાં આપતા હતા? નાથ ભક્ત શ્રીજી મહારાજને કસબ વાળા સારા લુગડા વણીને ભેટમાં આપતા હતા. પ્રશ્ન 51. પ્રભુદાસ સમાધિમાં શ્રીજી મહારાજ પાસેથી શું લઈ આવતો? પ્રભુદાસ સમાધિમાં શ્રીજી મહારાજ પાસેથી ખારેક અને સાકર લઈ આવતો હતો. પ્રશ્ન 52. શરીરને તંદુરસ્ત રાખવા શું કરવું જોઈએ? શરીરને તંદુરસ્ત રાખવા કસરત કરવી જોઈએ. પ્રશ્ન 53. મનને પવિત્ર રાખવા શું કરવું જોઈએ? મનને પવિત્ર રાખવા દર અઠવાડિયે બાળ મંડળની સભામાં જવું જોઈએ. પ્રશ્ન 54. મંદિરમાં જઈને પ્રથમ શું કરવું? મંદિરમાં પ્રથમ જઈ ભગવાનને દંડવત કરવા અને સંતોને પગે લાગવું. પ્રશ્ન 55. મંદિરમાં પ્રસાદ લેતા પહેલા શું કરવું જોઈએ? મંદિરમાં પ્રસાદ લેતા પહેલા ધૂન કરવી જોઈએ. પ્રશ્ન 56. પ્રસાદ ન ભાવે તો શું કરવું? પ્રસાદ ન ભાવે તો પ્રસાદને નમન કરી બીજાને આપી દેવો જોઈએ. પ્રશ્ન 57. પ્રસાદ લીધા પછી શું કરવું જોઈએ? પ્રસાદ લીધા પછી બધાને જય સ્વામિનારાયણ કહી ઘરે જવું. પ્રશ્ન 58.
ભગવાનના દ્રઢ ભક્ત કોણ હતા? વિજાપુરના વજીબા ભગવાનના દ્રઢ ભક્ત હતા. પ્રશ્ન 59. શ્રીજી મહારાજના કયા પરમહંસ વજીબાને ત્યાં રોકાયા હતા? રામદાસ સ્વામી વજીબાને ત્યાં 12 દિવસ સુધી રોકાયા હતા. પ્રશ્ન 60. વજીબાએ શ્રીજી મહારાજનો મહિમા ક્યાંથી સાંભળ્યો? વજીબાએ પડદાની પાછળ ઉભા રહીને શ્રીજી મહારાજનો મહિમા સાંભળ્યો હતો. પ્રશ્ન 61. શ્રીજી મહારાજ કોની સાથે વિજાપુર પધાર્યા હતા? શ્રીજી મહારાજ બ્રહ્મચારીને સાથે લઈને વજીબાની પરીક્ષા કરવા વિજાપુર પધાર્યા હતા. આ સાથે કિશોર સત્સંગના પાઠ 1 થી 23 બધા ચૂંટાયેલા પ્રશ્નોત્તર પૂરા થાય છે. જય સ્વામિનારાયણ.